ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ પ્રોહિબિશન હોવા પાછળ મુખ્યત્વે ઐતિહાસિક, સામાજિક અને નૈતિક કારણો જવાબદાર છે. આ પ્રતિબંધના મૂળ મહાત્મા ગાંધીના વિચારો અને આઝાદી પછીની પરિસ્થિતિઓમાં રહેલા છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે. 1. મહાત્મા ગાંધીનો પ્રભાવ અને વિચારધારા. આ સૌથી મહત્વનું કારણ છે. મહાત્મા ગાંધી ગુજરાતની ધરતીના સપૂત હતા અને તેઓ દારૂબંધીના પ્રખર હિમાયતી હતા. ગાંધીજી માનતા હતા કે દારૂ એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ સમાજ અને નૈતિકતા માટે પણ એક મોટી બધી ઈવલ છે. તેમનું સ્પષ્ટ માનવું હતું કે દારૂનું વ્યસન ગરીબ પરિવારોને આર્થિક રીતે બરબાદ કરે છે અને સમાજમાં ગુનાખોરી વધારે છે. ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ અને કર્મભૂમિ હોવાથી તેમના આ આદર્શોને રાજ્યના શાસનમાં પ્રાથમિકતા આપવામાં આવી. 2. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. બોમ્બે પ્રોહિબિશન એક્ટ. આઝાદી પહેલા અને પછીના શરૂઆતના સમયમાં ગુજરાત, બૃહદ મુંબઈ, બોમ્બે સ્ટેટ રાજ્યનો ભાગ હતું. 1949માં તત્કાલીન બોમ્બે રાજ્યની સરકારે બોમ્બે પ્રોહિબિશન એક્ટ, 1949, બોમ્બે પ્રોહિબિશન એક્ટ, 1949 લાગુ કરીને દારૂ પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે 1 મે, 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થઈને એક સ્વતંત્ર રાજ્ય બન્યું, ત્યારે ગુજરાત સરકારે ગાંધીજીના આદર્શોને અનુસરીને આ 1949ના કાયદાને સ્વીકાર્યો અને રાજ્યમાં દારૂબંધી ચાલુ રાખી. ત્યારથી લઈને આજ સુધી આ કાયદો ગુજરાતમાં અમલમાં છે. 3. સામાજિક કલ્યાણ અને મહિલા સુરક્ષા. દારૂબંધી પાછળનો એક મોટો ઉદ્દેશ્ય સામાજિક સુરક્ષાનો પણ હતો. દારૂના વ્યસનને કારણે ઘરેલું હિંસા, ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર, પારિવારિક વિખવાદો અને ગરીબ પરિવારોની આર્થિક દુર્દશા જેવી સમસ્યાઓ સર્જાતી હતી. મહિલાઓના સશક્તિકરણ અને પરિવારોને બરબાદીથી બચાવવા માટે રાજ્ય સરકારે આ પ્રતિબંધને જરૂરી માન્યો. એવું માનવામાં આવે છે કે દારૂબંધીને કારણે રાજ્યમાં જાહેર શાંતિ અને સુરક્ષાની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં સારી છે. ટૂંકમાં, ગુજરાતમાં દારૂબંધી એ માત્ર એક કાયદો નથી, પરંતુ તે મહાત્મા ગાંધીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ અને સામાજિક સ્વાસ્થ્ય સુધારવા માટે લેવાયેલું એક નૈતિક પગલું છે, જે 1960માં રાજ્યની સ્થાપના સમયથી ચાલ્યું આવે છે. અમુક માણસો તો ગુજરાતમાં રાજકારણ દારૂબંધી માટે એટલું બધું રાજકારણ કર્યું કે ધારાસભ્ય પણ બની ગયા. ગુજરાતના તમામ નેતાઓને કહું છું, દારૂબંધી કરો અને રાજકારણ બંધ કરો.